નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય ભાવનગર જિલ્લાના મહુવા શહેરનું છે કે જેને ગુજરાતમાં કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ આપ વાસ્તવિકતા જોઈ શકો છો કે મહુવા નગરપાલિકાની બેદરકારી અને ઉદાસીનતા તેમજ સરકારી બાબુઓની નિરાશાને લઈ અને આ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહુવા એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા વંડર પાર્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણીથી આ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અને આ વિસ્તારના લોકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં આનો કોઈ યોગ્ય ઉકેલ આ તંત્ર લાવી શક્યો નથી। તે ખરેખર આ લોકશાહી માટે આઘાતજનક બાબત કહી શકાય। થોડા દિવસ પહેલા ત્યાં રહેતી મહિલાઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ સરકારી બાબુઓના કાને અથડાઈ અને આ રજૂઆત પરત આવી હતી, પરંતુ તેનો કોઈ યોગ્ય અને સચોટ પરિણામલક્ષી કાર્ય કરી શકેલ નથી। તો શું તંત્ર કોઈ ગંભીર પ્રશ્ન સર્જાય તેની રાહ જોઈને બેઠું છે તેવો સવાલ મહુવાની જનતા કરી રહી છે। ત્યારે આજ રોજ 2 ડિસેમ્બરના રોજ સવારે 11:30 કલાકે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ સાહેબને સોસાયટીના રહીશો દ્વારા રૂબરૂ રજૂઆત કરી અને આ ગટરના ગંદા પાણીથી સોસાયટીના લોકોને પડી રહેલો સામનો અને મુશ્કેલી અંગે પણ વાકેફ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે જોવું રહ્યું કે આ લોકશાહીની અંદર મહુવા ચીફ ઓફિસર શ્રી પરકરામસિંહ પોતાનું પરાક્રમ દેખાડી અને મહુવાના આ વિસ્તારના લોકોને શું આ મુશ્કેલીમાંથી હવે આઝાદી અપાવે છે કે કેમ તે તો આવનારો સમય કહેશે। પરંતુ લોકોના મૂળભૂત અને પાયાના કહેવાતા આ ગટર જેવા પ્રશ્ન પણ જો લોકોને અવારનવાર રજૂઆત કરવી પડતી હોય તો તે લોકશાહી માટે ખરેખર એક આઘાતજનક બાબત કહી શકાય। પરંતુ હવે જોવું રહ્યું કે આ મહુવા નગરપાલિકાના મુખ્ય અધિકારી પરકરામસિંહ હવે પોતાનું પ્રકરમ દેખાડે છે કે કેમ તે તો આવનારો સમય કહેશે। પરંતુ હાલમાં તો આ એક લોકશાહીની કરુણ ઘટના છે તેવું લોકો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।